સ્વાધ્યાય 1.3 એમાં દાખલા નંબર 4 એમાં ધ્યાનથી જોશું। આ દાખલો વેરી મોસ્ટ ટાઈમ બી છે, આ વર્ષે પૂછાવાની શક્યતા વધારે છે, કેમ કે એક વર્ષના અને એક વર્ષે આ પદ્ધતિનો દાખલો બોર્ડમાં 5 માર્ક્સમાં પૂછાતો હોય છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો। દાખલામાં સ્પષ્ટ કહી દીધું છે કયું કયું શોધવાનું છે, લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો, એવું તમને સ્પષ્ટ અહીંયા દાખલામાં કહી દીધેલું છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો। અહીંયા આપ્યું છે વસ્તુ ABCD, અહીંયા તમને એકમની કોલમ આપેલી છે, જ્યારે દાખલામાં એકમની કોલમ આપેલી હોય અને અહીંયા કોઈ એકમો આપેલા હોય, બરોબર, કેમ કે આ 20 છે એવી રીતે, બરોબર છે, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે। એમાં ભાવ આપ્યો છે, જથ્થો આપ્યો છે, વર્ષ 2014 2015 વર્ષ 14 અને 2015। તો પહેલા આપણે એને સંકેતોમાં ફેરવીએ। વર્ષ અહીંયા આ 2014 આ 2015, એટલે આ વર્ષને આધાર વર્ષ કહેવાય એટલે 0, આને ચાલુ વર્ષ કહેવાય એટલે 1, એ જ રીતે આને આધાર વર્ષ કહેવાય અને આને ચાલુ વર્ષ કહેવાય। ભાવ આપ્યો છે એટલે બંને જગ્યાએ P આવશે, અહીંયા જથ્થો અથવા વપરાશ છે એટલે બંને જગ્યાએ Q આવશે, એટલે આને કહેવાય P0 P1 Q0 Q1। આ ચાર વસ્તુ આપણે પહેલા મળી ગઈ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। ચલો હવે ધ્યાન આપીએ। હવે આ અહીંયા પણ તમને કિગ્રા એકમ આપ્યો છે અને અહીંયા જથ્થામાં અથવા વપરાશમાં પણ એકમ આપેલા હોય, ફરીથી કહું છું, એકમની કોલમ આપેલી હોય અને જથ્થા અને વપરાશમાં પણ એકમ આપેલા હોય, એટલે કે પાછળ અહીંયા કિગ્રામ, લીટર, મીટર, ડઝન, બરોબર, ક્વિન્ટલ એવું લખેલું હોય, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે। હવે આને આપણે પહેલાં તો આ એકમને પરિવર્તિત કરવા પડે, બરોબર છે। કઈ રીતે પરિવર્તિત કરવાના એ તમને પહેલાં હું સમજાવું છું। એના માટેની પહેલાં તો સૌપ્રથમ તમારે હું તમને નીચે 3 નોંધ દર્શાવું છું, એ નોંધ ખાસ ધ્યાનમાં લેવાની છે અને એ નોંધ પ્રમાણે તમે પરિવર્તન કરશો તો દાખલો ક્યારેય પણ ખોટો પડશે નહીં। ધ્યાનથી જોશું। આ નોંધ પણ તમારે દરેક વિદ્યાર્થી મિત્રો લખી નાખવાની છે, નોંધ એવું હેડિંગ આપવાનું છે। એમાં નંબર 1, એકમ અને જથ્થો સમાન હોવા જોઈએ, આ પહેલી નોંધ, બરોબર છે। પહેલા હું તમને નોંધ લખાવી દઉં છું, પછી નોંધ પ્રમાણે હું તમને દાખલો ગણાવતો જઈશ, બરોબર। નંબર 2, એકમનો અંક 1 હોવો જોઈએ, અને નંબર 3, જેટલા એકમમાં ફેરફાર તેટલો જ બંને ભાવમાં ફેરફાર, એટલે કેટલી નોંધ થઈ? 3। હવે 3 નોંધને એક સાથે નથી વાપરવાની, પહેલા પહેલી નોંધ આખી વાપરી લેવાની, જોઈ લેવાનું, એ પૂરી થાય પછી બીજી નોંધ વાપરવાની અને પછી આપણે ત્રીજી નોંધ વાપરવાની છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો સવાલમાં જ ડાયરેક્ટ તમારે ફેરફાર કરવાનો છે। બોર્ડની એક્ઝામમાં પણ જ્યારે તમને ક્વેશ્ચન પેપર આપી દે તો ડાયરેક્ટ તમારે ક્વેશ્ચન પેપરની અંદર જ આ રીતનો સુધારો કરતો જવાનો છે। તો પહેલા આપણે પહેલી નોંધ જોઈએ છે, ધ્યાનથી જોશું। એકમ અને જથ્થો સમાન હોવા જોઈએ, બરોબર છે, એના ઉપરથી આપણે ગણતરીઓ કરીએ તો અહીં એકમ એટલે આ કોલમ થઈ અને જથ્થો એટલે આ બંને કોલમ થઈ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। ચલો અહીંયા શું આપેલું છે તો કે કિગ્રા, અહીંયા શું આપ્યું છે કિગ્રા અને અહીંયા શું આપ્યું છે કિગ્રા, એટલે પહેલી નોંધનો મતલબ એવો થાય કે એકમ અને જથ્થો સમાન હોવા જોઈએ, એટલે પાછળ જે એકમ લખેલા છે ને એ સમાન હોવા જોઈએ, જો વસ્તુ એ માટે સમાન છે, બરોબર છે, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં। વસ્તુ બી માટે જોઈએ, અહીંયા કિગ્રા આપ્યું છે, અહીંયા ગ્રામ આપ્યું છે, અહીંયા ગ્રામ આપ્યું છે, તો અહીંયા ચેક કરશું તો આ 3 એકમો એક સરખા થતા નથી, તો પહેલા એ 3 એકમો એક સરખા આપણે કરવા પડે। હવે આપણને ખબર છે દરેક વિદ્યાર્થી મિત્રોને, બરોબર છે, કે હંમેશા 1 કિલોગ્રામ, બરોબર છે, 1 કિલોગ્રામની અંદર કેટલા ગ્રામ આવશે તો કે 1000, બરોબર। ન સમજ પડે તો અહીં તમને હું લખી બતાવું છું કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થશે, બરોબર છે। એટલે જે જગ્યાએ તમારે કિગ્રામાં, એ 2400 ગ્રામ આપ્યું છે, આને જો તમારે કિગ્રામાં ફેરવવું હોય કે કેટલા કિલોગ્રામ, તો તમારે આને કેટલા વડે ભાગાકાર કરવા પડે? 1000 વડે। 1000 વડે તમે ભાગાકાર કરશો, બરોબર છે, એટલે અહીંયા તમને કેટલા મળી જશે? કિગ્રા મળી જશે। એટલે અહીંયા આપણે કેલ્સીનો ઉપયોગ કરીને અહીંયા સુધારો કરશું, 2400 ભાગ્યા 1000 કરીએ એટલે 2.4 આવે છે, એટલે આનો મતલબ કે 2.4 શું થઈ જશે? કિગ્રા થઈ જશે, બરોબર। એ જ રીતે અહીંયા 4000 ભાગ્યા 1000 કરો એટલે કેટલા આવે છે? 4 શું થઈ જશે? કિગ્રા। હવે આપણે જો ફેરફાર કર્યો એ વ્યવસ્થિત છે કે નહીં, પહેલી કોલમનો, બરોબર। એકમ અને જથ્થો સમાન હોવો જોઈએ, એકમમાં કિગ્રા, આ જથ્થામાં અહીંયા પણ કિગ્રા મળી ગયો ને અહીંયા પણ કિગ્રા મળી ગયો, એટલે હવે આ કિંમતની આપણે કોઈ જગ્યાએ જરૂર પડશે
नहीं। बराबर है। हवे आपणे अहींया केटला ध्यानमां लेवाना छे 2.4 અને अहींया केटला लेवाना छे 4। बराबर है विद्यार्थी मित्रों। ए ज रीते वस्तु सी नी अंदर जोईए। वस्तु सी नी अंदर अहींया क्विंटल, अहींया किग्रा અને अहींया किग्रा, એટલે हमेशा क्विंटल होय वजननो एकम तरीके આપણે किग्रा લઈએ છીએ, એટલે ક્વિન્ટલની જગ્યાએ આપણે કિગ્રામાં ફેરવવું પડશે, એટલે ક્વિન્ટલને છેકી નાખવાનું, કેમ કે 1 ક્વિન્ટલ બરાબર, ધ્યાનથી જોશો હું જે લખાવું છું તે बराबर 100 किग्रा लखाय। बराबर है विद्यार्थी मित्रों। तो एक क्विंटल छेकी नाख्युं एनी जग्याए हूँ शुं लखी दઉં છું 100 किग्रा, એટલે જે જગ્યાએ તમને ક્વિન્ટલ આપેલ હોય તો એને તમારે કિગ્રામાં ફેરવી દેવાનું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે 1 ક્વિન્ટલની જગ્યાએ મેં કેટલા લખી દીધા છે 100 કિલોગ્રામ। હવે આપણે જોઈએ અહીંયા કિગ્રા, અહીંયા કિગ્રા અને અહીંયા કિલોગ્રામ। બરાબર છે। અને ત્રણે ત્રણ જગ્યાએ એકમો કેવા મળી ગયા છે? સરખા મળી ગયા છે। એટલે એનો મતલબ એવો થશે કે અહીંયા આપણે પહેલી નોંધ પૂરી થઈ ગઈ। હવે એ જ વસ્તુ જોઈએ ચોથામાં, નંબર ડી। હવે એની અંદર કેવું થશે કે આ એકમમાં, વજનના એકમમાં કિગ્રા જ લેવાના છે, પણ અહીંયા તમને ડઝન આપ્યું હોય તો હવે ડઝન અને નંગ, હવે બંનેમાં તમારે એક વસ્તુ હું જે તમને દર્શાવું છું એના ઉપર ધ્યાન આપશો, એ પ્રમાણે ગણતરી કરશો તો દાખલામાં જવાબમાં ફરક પડશે નહીં। અહીંયા ડઝન આપ્યું છે, બરોબર છે, અહીંયા નંગ આપ્યું છે અને અહીંયા તમને નંગ આપ્યું છે, અહીંયા તમને ડઝન આપેલું છે। હવે કાં તમારે આ બંનેને ડઝનમાં ફેરવવા પડે અને અથવા ડઝનને તમારે શેમાં ફેરવવા પડે? નંગમાં ફેરવવા પડે। એની માટેનો પણ હું તમને અહીંયા એકમ દર્શાવી દઉં છું કે 1 ડઝન બરાબર 12 नंग थशे। बराबर है विद्यार्थी मित्रों। आ तमने जाण माटे दर्शावुं छुं, એટલે કે 1 ડઝનની જગ્યાએ 12 નંગ લખી શકો। હવે તમારે જો તમારે આને ડઝનમાં ફેરવવું હોય તો આને તમારે કેટલા વડે ભાગાકાર કરવા પડે? 12 વડે, એટલે 30 ભાગ્યા 12 કરો। ધ્યાન આપશો તો અહીંયા પણ તમારે ડઝનમાં જ ફેરવવું પડે, તો કે 35 ભાગ્યા કેટલા કરવા પડે? 12। હવે જ્યારે તમે ડઝનમાં ફેરવતા હોય ત્યારે તમારે એ વસ્તુને ધ્યાન આપવાનું ખાસ કે જો તમારે અહીંયા પોઈન્ટ પછીના બે આંકડાઓ કરતા બંનેમાંથી એકમાં પણ જો વધારે આંકડાઓ આવતા હોય, કેલ્સીમાં પોઈન્ટ પછીના બે આંકડાઓ કરતા વધારે આંકડાઓ આવતા હોય તો તમારે એને ડઝનમાં ફેરવવાનું નથી, બરોબર। તો તમારે આ ડઝનને શેમાં ફેરવવું પડે? નંગમાં। અહીંયા 35 ભાગ્યા 12 કરીએ છીએ તો પોઈન્ટ પછીમાં આંકડાઓ કન્ટિન્યુ બે કરતા વધારે આવે છે, એટલે આને ડઝનમાં ફરશે નહીં, એટલે આ ડઝનને આપણે નંગમાં ફેરવી દઈએ તો 1 ડઝન બરાબર, અહીં કંઈ નથી એટલે 1 ડઝન કહેવાય। 1 ડઝન બરાબર કેટલા કહેવાશે? 12 नंग। बराबर है विद्यार्थी मित्रों। तो अहींया पण नंग थई गयुं, अहींया पण नंग थई गयुं अने अहींया पण नंग थई गयुं। आ आपणी पहली नोंध पूरी थई गई कि एकम अने जथ्थो समान होवा जोईए। जो किग्रा किग्रा किग्रा, अहींया पण किग्रा छे, अहींया पण किग्रा अने अहींया पण किग्रा, किग्रा किग्रा किग्रा, नंग नंग अने नंग। पहली नोंध आपणी अहींया पूरी थाय छे विद्यार्थी मित्रों। ए ज रीतेनी हवे आपणे बीजी नोंध जोईए। बीजी नोंधमां तमने एवुं लखाव्युं छे एकमनो अंक 1 होवो जोईए, એટલે એકમનો અંક એટલે એકમની કોલમમાં અંક છે ને કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ। એકમનો અંક 1 કઈ રીતે કરવાનો એના અંદર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। તો બીજી નોંધનો ઉપયોગ હવે આપણે બધામાં કરીએ। આને કહેવાય એકમની કોલમ, ત્યાંનો અંક કેટલો હોવો જોઈએ? 1, એટલે અહીં બધાની આગળ 1 હોવા જોઈએ। 1 ન હોય તો 1 આપણે લાવવાનો। કઈ રીતે લાવવાનો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનથી જોશો। અહીંયા કેટલા આપ્યા છે? 20। હવે 20 આપેલા છે, હવે 1 લાવવો હોય તો કેટલા વડે ભાગાકાર કરવો પડે? તો સ્વાભાવિક છે જેટલા હોય તેટલા જ, એટલે 20 વડે ભાગાકાર કરી દો। 20 ભાગ્યા 20 કરો એટલે કેટલા આવી જશે? 1 થઈ જશે। એ જ રીતે અહીંયા 1 જ આપેલો છે એટલે અહીંયા કોઈ ભાગાકાર થશે નહીં। અહીંયા કેટલા આપ્યા છે? 100, તો 100 ને કેટલા વડે ભાગાકાર કરશું? 100 વડે, એટલે તમારો જવાબ કેટલો થઈ જશે? 1। બરોબર છે। એ જ રીતે અહીંયા તમને કેટલા આપ્યા છે? 12। 12 ને જો તમે 12 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ કેટલો આવી જશે? 1। એટલે પહેલામાં 20 વડે ભાગાકાર કરશું, બીજામાં કોઈ બી ની અંદર વસ્તુમાં ભાગાકાર થશે નહીં। सी ની અંદર કેટલા વડે ભાગાકાર કરશું? 100 વડે, અને ડી ની અંદર કેટલા વડે ભાગાકાર કરશું? 12 વડે। એટલે હવે આપણે જોઈ શકાય, એટલે આની જગ્યાએ હવે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ અને 1 નંગ આ રીતે દર્શાવી શકાય। એટલે બીજી નોંધ એવી થશે એકમનો અંક 1 હોવો જોઈએ। 1 ન હોય તો 1 લાવવાનો, કેટલા? તો કે જેટલા આપ્યો ને એટલા વડે તમારે શું કરી દેવાનો? ભાગાકાર કરી દેવાનો, એટલે ઓટોમેટિકલી 1 આવી જશે। અને એ જ રીતેની હવે ત્રીજી નોંધ જોઈએ। ત્રીજી નોંધની અંદર ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। ત્રીજી નોંધમાં એવું કીધું છે જેટલો એકમમાં ફેરફાર તેટલો જ બંનેના ભાવમાં ફેરફાર કરવાનો છે, બરોબર। ત્રીજી નોંધની અંદર એવું કીધું છે જેટલો એકમમાં ફેરફાર કર્યો છે એટલો તમારે શેમાં ફેરફાર કરવાનો છે? ભાવમાં। તો એના ઉપરથી જોઈએ અહીંયા આપણે એકમમાં કેટલા વડે ભાગાકાર કર્યો છે? ફેરફાર કેટલો કર્યો? તો કે 20 વડે ભાગાકાર। તો જે જગ્યાએ ભાવની બંનેની કોલમ દેખાય છે આપણે આ બંને કોલમો કેવી કહેવાશે? ભાવની। તો બંનેની ભાવની કોલમમાં 20 વડે ભાગાકાર થશે, બીજું કંઈ નહીં કરવાનું। क्लियर विद्यार्थी मित्रों। ए ज रीते अहींया कोई वस्तु में फेरफार कर्यो नथी तो अहींया भावमां कोई फेरफार थशे नहीं। अहींया तमे एकममां फेरफार कर्यो, केटला वडे भागाकार कर्यो? 100 वडे, तो अहींया बंनेना भावमां तमारे 100 वडे भागाकार करवानो थशे।
એ જ રીતે અહીંયા કેટલા વડે ભાગાકાર કર્યો? 12 વડે. તો અહીંયા પણ તમારે 12 વડે ભાગાકાર કરવાનો રહેશે. અને હવે જે તમને આંકડાઓ મળશે તો કે 80 ભાગ્યા 20 કરો તો કેટલા મળે છે? 4. બરોબર છે? ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો. બરોબર, તો તમને દાખલામાં ખબર પડશે, નહીંતર સમજ પડશે નહીં. એ જ રીતે તમે અહીંયા 120 ને તમે કેટલા વડે ભાગાકાર કર્યો છે? તો કે 20 વડે ભાગાકાર કર્યો છે. એટલે તમારો જવાબ આવે છે 6. જે આંકડાઓ આવે એ લખતા જવાના છે. અહીંયા 20 ના 20 જ રહેશે, અહીંયા 24 ના 24 રહેશે. 2000 ભાગ્યા 100 કરો એટલે અહીંયા આવે છે 20. 2800 ભાગ્યા 100 કરો એટલે અહીંયા આવે છે 28. 48 ભાગ્યા 12 કરીએ, 48 ભાગ્યા 12 એટલે કેટલા આવે છે? 4. અને 72 ભાગ્યા 12 કરીએ એટલે જવાબ કેટલો આવે છે? 6. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ધ્યાનથી જોશો, આ સુધારો થઈ જાય, આ તમારે સવાલમાં જ સુધારો કરવાનો છે અને કોઈ જગ્યાએ તમારે સુધારો દર્શાવવાનો નથી. એટલો સુધારો થઈ જાય પછી તમારે તમારા કોષ્ટકમાં આ દરેક કિંમતોને દર્શાવવાની. હવે કિંમતમાં દર્શાવો ત્યારે ડાયરેક્ટ પહેલી કોષ્ટકમાં શું દર્શાવો? વસ્તુ, બીજામાં એકમ, એકમમાં પહેલામાં 1 કિગ્રામ, 1 કિલોગ્રામ અને છેલ્લામાં 1 નંગ આવશે. બરોબર, એક દર્શાવો કે ન દર્શાવો તો પણ તમારે ચાલે. પછી આવશે આપણે લાઇનમાં આપણે વસ્તુઓ બતાવી છે P0, પછી કોલમ દર્શાવીએ છીએ Q0 ની, પછી P1 અને પછી Q1. તો આપણે એ રીતે લાઇનમાં પણ દર્શાવી શકાય અથવા જે આપણે સવાલમાં આપ્યું છે એ રીતે પણ તમે દર્શાવી શકો. પણ એમાં તમારે હવે જે નવી કિંમતો શોધી તે લેવાની છે. અહીંયા 4, 20, 20 અને 4, 6, 24, 28 અને 6, 5, 2.4, 10 અને 30, 7, 4, 15 અને 35. આ જે નવી કિંમતો જે તમને મળી છે એ જ કિંમતોને ધ્યાનમાં રાખી અને તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો એ કોષ્ટક નીચે પ્રમાણે થશે, ધ્યાનથી જોશું. તો અહીંયા સૌપ્રથમ સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 પહેલા વસ્તુની કોલમ, પછી એકમ. જો અહીંયા આપણે એક એકમ લખવું હોય તો લખી શકાય, ન લખો તો પણ ચાલે. બરોબર છે? પછી આપણે લાઇનમાં મેં તમને જે બતાવ્યું એ પ્રમાણે સુધારો કર્યા પછીના આંકડા P0, Q0, P1 અને Q1. સુધારો કર્યા પછીના જે આંકડાઓ હતા એ જ આંકડાઓ તમારે અહીંયા લખવાના છે, જેથી કરીને ભૂલ પડશે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલું થઈ જાય પછી લાસ્ટ પેર પાસેની ફિશનો જેમ દાખલો કરીએ છીએ એમ જ દાખલો કરવાનો. સૌપ્રથમ P1 Q0 નો દાખલો કરીએ. એટલે P1 અને Q0 એનો ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 6 પોઈન્ટ પછીના બે આંકડાઓ લેતા જવાના. 30, 24 ગુણ્યા 2.4 57.6, 28 ગુણ્યા 10 280, 30 ગુણ્યા 6 180, એમનો સરવાળો 547.6. એ જ રીતે P0 Q0 4 ગુણ્યા 5 20, 20 ગુણ્યા 2.4 48, 20 ગુણ્યા 10 200, 30 ગુણ્યા 4 210. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી 120 થશે, મારી ભૂલ છે. 30 ગુણ્યા 4 એટલે 120 થશે. અને એમનો સરવાળો કરો એટલે 388. એ જ રીતે P1 અને Q1 નો ગુણાકાર કરીએ એટલે 6 ગુણ્યા 7 42, 24 ગુણ્યા 4 96, 28 ગુણ્યા 15 420, 6 ગુણ્યા 35 210 અને એમનો સરવાળો કરીએ 768. પોઈન્ટ પછીના આંકડાઓ આવતા હોય તો આપણે અહીંયા લેવાના છે, નહીંતર આપણે લેવાની જરૂર નથી. હવે એ જ રીતે હવે આપણે કિંમતો શોધીએ. P0 Q1 એટલે P0 અને Q1 બરોબર, છેલ્લી બંને કોષ્ટકની ગુણાકાર. 4 ગુણ્યા 7 28, 20 ગુણ્યા 4 80, 20 ગુણ્યા 15 300 અને 4 ગુણ્યા 35 140. એમનો સરવાળો 548. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપશો. પહેલા મેં તમને જે કોષ્ટક સમજાવ્યું એ જ ખાસ મહત્વનું છે. પછીનો દાખલો આપણો એકદમ સરળ થઈ જશે. હવે આપણી પાસે કિંમતો ઓલરેડી શોધેલી છે, એ કિંમતોને કોષ્ટકમાં મૂકીએ. પહેલા હેડિંગ આપીએ લાસ્ટ પેરનો સૂચકાંક. લાસ્ટ પેરના સૂચકાંકના સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. P1 Q0 547.6 છેદમાં P0 Q0 388 ગુણ્યા 100 થશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 કરીએ. પોઈન્ટ પછીના બે આંકડો 141.13. આને કેવા છે? IL લાસ્ટ પેરનો સૂચકાંક. એ
એ જ રીતે પાસેના સૂચકાંકના સૂત્રમાં કિંમતો મૂકીએ. પાસેના સૂત્રમાં P1 Q1 નો સરવાળો કેટલો આવ્યો છે 768 છેદમાં P0 Q1 નો ગુણાકાર આપેલો છે 548 ગુણ્યા 100 કરીએ એટલે અહીંયા તમને પોઈન્ટ પછીના બે આંકડાઓ લઈને ભાગાકાર કરીએ 568 ભાગ્યા 768 ભાગ્યા 548 ગુણ્યા 100 કરીએ પોઈન્ટ પછીના બે આંકડાઓ 140.15 બરોબર છે. આ આપણને IP મળશે. હવે એના ઉપરથી બંનેનો આપણે અર્થઘટન લખીએ. લાસ્ટ પેરના સૂચકાંકમાં બરોબર છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પેરના સૂચકાંકમાં જવાબ કેટલો આવ્યો છે તો કે 41.13 માઇનસ કેટલા કરવાના 100 એટલે જવાબ આવે છે 41.13% વધારો થયો છે. એ જ રીતે પાસેના સૂચકાંકમાં જવાબ આપ્યો છે 140.15 માઇનસ કેટલા કરવાના 100 એટલે જવાબ આવે છે 40.15% વધારો થયો છે. આ આપણે અર્થઘટન લખવું ફરજિયાત છે. એના પછીનો આપણો ફિશરનો સૂચકાંક થશે. ફિશરના સૂચકાંકની અંદર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સૌપ્રથમ ફિશરના સૂચકાંકમાં સૂત્ર મૂકીએ IL ગુણ્યા IP વર્ગમૂળની અંદર. તો IL ની કિંમત કેટલી આવી છે તો કે 141.13 અને IP કેટલો છે તો કે 140.15 એટલે બંને કિંમતોનો આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે અને પછીનો વર્ગમૂળ એટલે 141.13 ગુણ્યા 140.15 એ બંનેનો ગુણાકાર કરી અને કેલ્સીમાં ડાયરેક્ટ એનું વર્ગમૂળ કરવાનું છે અને પોઈન્ટ પછીના બે અંકો લખવાના છે 140.64 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુને ખાસ ધ્યાન આપશો. એના ઉપરથી એનું અર્થઘટન લખીએ. ફિશરના સૂચકાંકમાં જવાબ કેટલો આવ્યો છે તો કે 140.64 માઇનસ 100 એટલે 40.64% વધારો થયો છે. આ રીતનો તમારો દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય 5 માર્ક્સની અંદર આ પૂછાયો છે એટલે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. આ વર્ષે આ દાખલો પૂછાવાની શક્યતા વધારેમાં વધારે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આખો દાખલાને વ્યવસ્થિત જોશો. સૌપ્રથમ તો મેં તમને જે સુધારા શીખવાડેલા છે એ સુધારાઓ આવડશે તો જ આ દાખલો તમને આવડી જશે. એમના જેવો જ હજી એક દાખલો છે એમના પછીનો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 એની અંદર જોઈએ. નીચે આપેલ માહિતી પરથી 2015 આદર્શ સૂચકાંક શોધો. આદર્શ એટલે IF ફિશરનો સૂચકાંક થશે. પણ અહીંયા મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે કોઈ પણ દાખલો ગણો ત્યારે લાસ્ટ પેરનો પૂછે, પાસેનો પૂછે કે ફિશરનો પૂછે, એમાંથી કોઈ પણમાંથી ત્રણમાંથી ગમે તે પૂછે પણ તમારે શોધવાના છે 3 એ 3 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો. એમાં પહેલા આપી છે વસ્તુ, પછી એકમ, આધાર વર્ષ 2014 અને ચાલુ વર્ષ 2015 આપેલું છે. એમાં પહેલા વસ્તુ ABCD પછી એકમ બરોબર છે. તો હવે અહીંયા આપણે પહેલા સંકેતો આપી દઈએ. ભાવ આપ્યો છે એટલે P, જથ્થો છે એટલે Q, આધાર વર્ષ છે એટલે બંને 0 થઈ જશે. અહીંયા ચાલુ વર્ષ આપ્યું છે અને ભાવ છે એટલે ભાવ એટલે P1 અને જથ્થા માટે ચાલુ વર્ષ એટલે Q1. આ ચાર વસ્તુઓના પહેલા સંકેતો તમે આપી દીધા. એમના પછીના હવે આપણે પહેલી 3 નોંધનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. એમાં પહેલી નોંધ લખાવી હતી, નોંધ નંબર 1, એકમ અને જથ્થો સમાન હોવા જોઈએ. ચેક કરીએ છે કે નહીં. અહીંયા કિગ્રા, અહીંયા કિગ્રા અને અહીંયા કિગ્રા જથ્થામાં ચેક કરવાનું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન આપશો. ચલો પહેલામાં પહેલી નોંધ ક્લિયર છે. બીજામાં જોઈએ ડઝન, ડઝન અને નંગ. તો પહેલા તો સૌપ્રથમ આને ડઝનમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો આને તમે 12 વડે ભાગાકાર કરો બરોબર છે. તો પોઈન્ટ પછીના બે અંકો કરતાં વધારે આવતો હોય તો ભાગાકાર થશે નહીં. અહીંયા 48 ભાગ્યા 12 કરો એટલે 4 ડઝન થઈ જશે. એટલે ડઝન, ડઝન અને ડઝન આપણે પહેલી નોંધ પણ પૂરી થઈ ગઈ વસ્તુ બી માટે. હવે અહીંયા જોઈએ કિલોગ્રામ, ગ્રામ અને કિલોગ્રામ. તો અહીંયા તમારી પાસે ગ્રામ છે તો ગ્રામ ન ચાલે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે કેટલા વડે ભાગાકાર કરવાના કીધા હતા? 1000 વડે. તો 5000 ભાગ્યા 1000 એટલે કેટલા આવશે? 5 કિલોગ્રામ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો કિગ્રા, કિગ્રા અને કિગ્રા આ 3 એકમો સરખા થઈ ગયા. એ જ રીતે વસ્તુ ડીમાં જોઈએ લીટર, લીટર અને લીટર. અહીંયા 3 એકમો એક જ સમાન છે એટલે અહીંયા કોઈ ફેરફાર આવશે નહીં. ફરીથી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો. પહેલી નોંધ એકમ અને જથ્થો કેવા થઈ ગયા? સમાન. હવે નોંધ નંબર 2 માં સુધારો કરવાનો છે. એકમનો અંક 1 હોવો જોઈએ એટલે એકમનો અંક અહીંયા કેટલા આપ્યા છે? 20 એટલે અહીંયા 20 વડે ભાગાકાર, અહીંયા 5 વડે ભાગાકાર, અહીંયા કોઈ વસ્તુ કિંમત આપી નથી એટલે અહીં એક જ આપેલો છે અને અહીંયા કેટલા વડે ભાગાકાર કરવાનો? 5 વડે. અને બીજી નોંધ પણ પૂરી કે એકમનો અંક કેટલો હોવો જોઈએ? 1 એટલે અહીંયા 1 થઈ જશે, અહીંયા 1 થઈ જશે અને અહીંયા 1 થઈ જશે. અહીંયા તો ઓલરેડી 1 આપેલો છે બરોબર છે. તો અહીંયા 1 લાવવા માટે જેટલી કિંમત હતી એટલા જ વડે ભાગાકાર. અને નોંધ નંબર 3 કે
જેટલો એકમમાં ફેરફાર તેટલો જ બંનેના ભાવમાં ફેરફાર. ફરીથી એકવાર કહું છું, જેટલો એકમમાં ફેરફાર કર્યો છે તમે અહીંયા 20 વડે, 5 વડે ને 5 વડે, એટલો જ બંનેના ભાવમાં, એટલે આ ભાવમાં પણ ફેરફાર કરવાનો અને આ ભાવમાં પણ તમારે ફેરફાર કરવાનો છે. ચલો અહીંયા 20 વડે ભાગાકાર કર્યો એટલે અહીંયા પણ 20 અને અહીંયા પણ 20 વડે ભાગાકાર થશે. અહીંયા 5 વડે કર્યો છે એટલે અહીંયા પણ 5 અને અહીંયા પણ 5 વડે ભાગાકાર થશે. અહીંયા 5 વડે કર્યો છે એટલે અહીંયા પણ 5 અને અહીંયા પણ 5 વડે ભાગાકાર કરેલો છે. અહીંયા 1 છે એટલે અહીંયા કોઈ જગ્યાએ ભાગાકાર થશે નહીં. ચલો કેલ્સીનો ઉપયોગ કરી અને એના જવાબો આપણે ક્રમશઃ મેળવતા જઈએ, એટલે જેથી કરીને આપણા દાખલાનો જવાબ આપણને મળતો જશે. ફરીથી કહું છું, 120 ભાગ્યા કેટલા કરીશું 20 એટલે જવાબ કેટલો આવે છે 6. એ જ રીતે 280 ભાગ્યા કેટલો કરીશું 20 કરીશું તો જવાબ આપણો કેટલો આવે છે 14. અહીંયા 120 ભાગ્યા કેટલા કરીએ છીએ 5 કરીએ છીએ એટલે કેટલો જવાબ આવે છે 24. 24 × 5 120. 140 ભાગ્યા કેટલા કરીશું 5 એટલે 28. અહીંયા કોઈ જગ્યાએ ભાગાકાર થશે નહીં. અહીંયા 5 વડે એટલે 52 ભાગ્યા 5. પોઈન્ટ પછીના 2 અંકો લેવાના છે, 2 કરતાં વધારે નહીં અને 2 કરતાં વધારે આવવા પણ જોઈએ નહીં, એટલે 10.4 અને 58 ભાગ્યા 5 કરીએ એટલે 11.6. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ફેરફાર કર્યો છે, ફેરફારને અનુલક્ષીને જ હવે આપણે એનો દાખલો જોવાનો છે. એ દાખલાની અંદર સુધારેલી કિંમતો જ આપણે ડાયરેક્ટ લખવાની છે, બરોબર, બીજી કોઈ કિંમતો લખવાની નથી, જેથી કરીને આપણે નીચેના કોષ્ટકમાં હવે સુધારેલી પહેલા વસ્તુની કોલમ, પછી એકમમાં કિગ્રા, ડઝન, કિગ્રા અને લીટર જ આવશે. પછી આપણે ક્રમશઃ પહેલી કોલમ P0, Q0, P1 અને Q1. હવે એમાં ડાયરેક્ટ સુધારેલી કિંમતો લખીશું. અહીંયા 6, 24, 4, 10.4, 10, 3, 5, 15, 14, 28, 8 અને 11.6, 15, 4 અને 20. આ પ્રમાણેની ગણતરીઓ નીચેના કોષ્ટકમાં જોઈએ તો તેના પરથી વસ્તુ, એકમ 2014, 2015, P0, Q0, P1 અને Q1 એ આંકડાઓ આપ્યા છે, જે સુધારીને તમને આપ્યા છે એ જ આંકડાઓ અહીંયા લખેલા છે. હવે એના ઉપરથી આપણે ડાયરેક્ટ જે વસ્તુમાં 4 વસ્તુઓ જોઈએ છે તે શોધીએ. P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. બરોબર છે. 4 કિંમતો ક્રમશઃ શોધતા જઈએ અને આપણા કોષ્ટકમાં દરેકનો જવાબો મેળવતા જઈએ. તો સૌપ્રથમ P1 Q1 નો ગુણાકાર કરીએ એટલે P1 Q0 એટલે 14 × 10 140. પોઈન્ટ પછીના 2 અંકો લેવાના હોય તો 28 × 3 84, 8 × 5 40, 11.6 × 15 174. એમનો સરવાળો 438. એ જ રીતે P0 Q0 ની ગણતરી કરીએ. P0 Q0 6 × 10 60, 24 × 4 72, 4 × 5 20, 15 × 10.4 156 અને એમનો સરવાળો 308. એ રીતે P1 Q1 બરોબર છે. 14 × 15 210, 28 × 4 112, 8 × 4 32, 11.6 × 20 232. એમનો સરવાળો 586. એ જ રીતે P0 Q1 ની ગણતરી કરીએ. P0 Q1 એટલે P0 અહીંયા છે ને Q1 અહીંયા છે, બરોબર છે. એટલે આ બંને કિંમતોની કોલમની ગણતરી કરતા જઈએ. 6 × 15 90, 24 × 4 96, 4 × 4 16, 10.4 × 20 208 અને એમનો સરવાળો 410 થશે. આ રીતે આખું કોષ્ટક તમારે મેળવી દેવાનું. હવે આપણે આપણા સૂત્રમાં કિંમતો મૂકતા જઈએ ક્રમશઃ. ધ્યાનથી જોશું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ લાસ્ટ પેરના સૂચકાંકના સૂત્રમાં કિંમતો મૂકીએ. P1 Q0 એનો સરવાળો છે 438 છેદમાં P0 Q0 નો સરવાળો કેટલો છે તો કે 308 ગુણ્યા કેટલા કરીશું 100 કરીશું, બરાબર. લાસ્ટ પેના સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ છીએ. તો અહીંયા આપણે ડાયરેક્ટ જ કિંમતો મૂકીને ડાયરેક્ટ શોધવાનું છે. 438 ભાગ્યા 308 ગુણ્યા 100 કરવાના છે, બરોબર છે. એમનો જે જવાબ આવે એ તમારે પોઈન્ટ બરોબર છે 2 આંકડાઓ લેવાના છે એટલે
42.21 બરોબર છે। આ શું મળ્યું IL બરોબર છે વિદ્યાર્થી મિત્રો। IL મળી ગયું એની પછી આપણે IP શોધીએ। IP નું સૂત્ર પણ અહીંયા મેં લખેલું છે P1 Q1 કેટલો છે 586 છેદમાં P0 Q1 ની કિંમત કેટલી છે તો કે 410 ગુણ્યા 100 કરીએ પોઈન્ટ પછીના બે અંકો લખીએ એટલે 142.93 બરોબર છે। આ આપણે શું મળ્યું છે IP મળે છે બરોબર છે। આ આપણને IL મળે છે। એના ઉપરથી આપણે એનું અર્થઘટન લખીએ। લાસ્ટ પેરના સૂચક આંકમાં જવાબ કેટલો આવ્યો છે તો કે 142.21 માઇનસ 100 એટલે 42.21% વધારો થયો છે। પાસેના સૂચક આંકમાં 142.93 માઇનસ 100 એટલે 42.93% વધારો થયો છે। અને આપણો જે સવાલ છે તે બરોબર ફિશરનો સૂચકાંક એની બીજી ભાષામાં આદર્શ સૂચકાંક કહેવાય। આપણા સવાલમાં એવું પૂછેલું છે આદર્શ સૂચકાંક શોધો તો અહીં તમારે હેડિંગ આપીને બતાવવું પડે કે આદર્શ સૂચકાંક એટલે કયો સૂચકાંક થશે ફિશરનો સૂચકાંક બરોબર છે। અને એમનું સૂત્ર છે IL ગુણ્યા IP। IL ની કિંમત આપી છે 142.21 ગુણ્યા IP ની કિંમત છે 142.93 એની ગણતરી કરી 142.21 ગુણ્યા 142.93 બંનેનો ગુણાકાર કરી બરાબર કરી અને વર્ગમૂળ કરીએ એટલે જવાબ આવે છે 142.57 બરોબર છે વિદ્યાર્થી મિત્રો। આ આપણને મળશે IF। એના ઉપરથી હવે અર્થઘટન લખીએ। ફિશરના સૂચક આંકમાં જવાબ કેટલો આવ્યો છે તો કે 142.57 માઇનસ 100 એટલે 42.57%નો વધારો થયો છે। આ રીતે તમારે આખો દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એકમમાં પરિવર્તન વાળો દાખલો છે આ 5 માર્ક્સની અંદર આ વર્ષે પૂછાવાની શક્યતા વધારેમાં વધારે છે। એટલે આ દાખલો તો દરેક વિદ્યાર્થીને ખાસ આવડતો હોવો જોઈએ। અને આજે દરેક વિદ્યાર્થી આ બંને દાખલાઓ ગણવાના છે અને ઉદાહરણ નંબર 13 જે એકમમાં પરિવર્તન વાળું છે બરોબર છે એ તમારે જાતે ગણવાનું છે, જાતે જોઈને ચેક કરીને ગણવાનું છે। ડાયરેક્ટ કોપી મારતા નહીં, કારણ કે એમાં બહુ બધી ગણતરીઓ બતાવી છે। ગણતરી કર્યા પછી કોષ્ટક આપેલું છે। આપણે ગણતરીઓ અભ્યાસક્રમમાં કોઈ ભાગ ભજવતી નથી, એટલે આપણે ગણતરીઓ કરીએ તો પણ ભલે, ન કરીએ તો પણ ભલે, એમના માર્ક્સ હોતા નથી। અને મેં જે પદ્ધતિએ શીખવાડ્યું છે એ જ પદ્ધતિએ ઉદાહરણ નંબર 13 બરોબર છે। અને મેં જે બે દાખલાઓ કરાવ્યા સ્વાધ્યાય 1.3 નો ચોથો અને પાંચમો, એટલે આ 3 દાખલાઓ દરેક વિદ્યાર્થીઓએ જાતે ગણવાના છે અને એમનો ફોટો પાડીને વોટ્સઅપમાં મને મોકલવાના છે।